અને અમે એને મૂકવા આવ્યા. હું ને કૌશિક કે પધારો રાજભા, અમે તમને મૂકવા આવી આ સ્ટેજ ઉપર. એક રાજભા માટે તાળીઓ થઈ જાય. 72 કલાક 3 દિવસ મોહમ્મદ ગઝનવી અહીંયા જયારે હુમલો કરવા આવ્યો ત્યારે રોકાણો હતો એવો ઇતિહાસ છે. અને આપણા નરેન્દ્રભાઈએ અખંડ 72 કલાક મહાદેવનો ઓમકારનો નાદ એ સદૈવ બધે ગંજે છે. એ નરેન્દ્રભાઈ માટે તાળીઓ થઈ જાય. આ 72 કલાકના અખંડ ઓમકારના જાપ નાદ મને એવું લાગે છે કે એ વખતે હુમલો કર્યો હતો અને કાંઈ કરી નહોતા ક્યાં, તો હવે 72 કલાકના ઓમકારના જાપ પછી ભારતનું કોઈ ખાંડું ન ખેરવી શકે એવો આ મહાદેવ અને એવો નરેન્દ્રભાઈ નો આ વિચાર. એક બાજુ રત્નાકર સાગર જ્યાં હિલોળા કરે છે, એક બાજુ ગાંડી ગીરના કેસરી ડાલા માથા હાવજની જ્યાં ડણકું થાય ભગવાન મામા આ ધરતી અને એ ધરતીમાં 1026 થી લઈ અને 2026 સુધીની આપણી એક સંઘર્ષની યાત્રા અને હવે આ સ્વાભિમાનની યાત્રા. અને ખાસ કરીને આ પ્રોગ્રામ આમ તો આપણે આ અદ્ભુત પ્રોગ્રામ 3-4 દિવસનો છે, એમાં અમારે આજે અગાસી ઉપર ઘોડા દોડવા જેવું છે, પણ એકાદ પ્રસંગ હું લઈ આવીશ. આ બધા કડકડતી ઠંડીમાં આમનામ લુંબો ઝુંબો બધા ઉભા છો એટલે ખરેખર મજા આવે છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. એટલે ખાસ કરીને આપ બધાયનું અહીંથી સ્વાગત કરું છું. મારા ભાઈ કયો, મોટા ભાઈ કયો, મિત્ર કયો, ભાઈબંધ કયો, આપણા મંત્રી શ્રી જીતુભાઈ, એવા જ મારા ભાઈ ભાઈબંધ બધું એવા કૌશિકભાઈ, મંત્રી શ્રી અર્જુનભાઈ વાજા સાહેબ, અમારો જુનાગઢનો અમારો લાડીલો મારા સંજયભાઈ, અમારો ફાટલ પિયાલાનો મામો ભગો મામો, હા, અને અમારો કોડીનારનો હાવજ શિવાભાઈ, અને આપ બધાય અહીંયા બિરાજમાન છો. મને થોડું દુહાસન કે એકાદું ગીત પણ મારે ખાસ ગઈ સાલ લગભગ બહુ માણસ હતું, મેં અમીરજીને લઈ આવ્યો હતો, પણ આ વખતે જો 1000ની સંઘર્ષની આ સંઘર્ષ પછી આપણે ગૌરવની આ અદ્ભુત સ્વાભિમાન પર્વ જયારે ઉજવતા હોય અને વડાપ્રધાન શ્રી જયારે પધારવાના છે, અને દર વર્ષે આપણા ભવનાથના મેળામાં, હમણાં જીતુભાઈ કહેતા હતા, ભવનાથના મેળામાં આપણે આપણા સનાતન ધર્મના નાગા સાધુઓની જે દર્શન કરીએ છીએ એ ભવનાથની તળેટીમાંથી ઉતરી અને દાદા સોમનાથ સુધી કાલે 500 થી વધારે નાગા સાધુઓ આવવાના છે. આ સોમનાથ દરિયા કાંઠે આવ્યા હતા ગઈકાલે. જોરદાર તાળીઓથી એકવાર આપણે સનાતનની આ પરંપરાને વધાવીએ. અને ખાસ તમે મને જીતુભાઈ હમણાં કીધું કે કાલના પ્રોગ્રામ સુધી થોડું મોબાઈલ નો લઈ આવવાના આ તે હતું, એટલે જીતુભાઈ ને કૌશિકભાઈએ કીધું કે હવે બધાને મોજ કરવા દો એટલે રજા આપી દીધી. અને જોરદાર તાળીઓથી એકવાર એને વધાવીએ આપણે. અને ટ્રસ્ટનો પણ આભાર, સોમનાથ ટ્રસ્ટનો પણ આભાર કે જેમણે આ રજા આપી. એટલે આમાં ડાયરો તો શું છે, સૂતે પટે હોય તો મજા આવે, આમાં બંધારણમાં બહુ મજા નો આવે આપણને. આ તો બધા હા, એટલે આપણે આનંદ કરવો છે, પણ ખૂબ આપણું સાહિત્ય છે ને, આપણને આમ મજા નો આવે, પોતું તો મજા જ ન આવે આપણને. આપણે તો આમ આમ હળરેટિયું બોલે ત્યારે મજા આવે. અને હા, ખાસ કરીને હું કહેવા બેહું તો મને આમ આખી અદ્ભુત અને ખાસ કરીને અમને જીતુભાઈ નો હું એટલા માટે કૌશિકભાઈ આભાર, શિવાભાઈ માનીશ ભગાબામાં અમને લઈ ગયા અને અમે ઘડીક બેઠા તો ઊભું થવાનું મન ન થાય. ઓમકારના નાદ જે શરૂ છે, 3000 થી વધારે ઋષિકુમારો ભૂદેવો, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બ્રહ્માંડનો નાદ ઝીલે છે સાહેબ. જય હો, વાહ વાહ, જી જી, અદ્ભુત અદ્ભુત. આ અકલ્પનીય છે અને અદ્ભુત છે, કારણ કે હોય જ ને. એક દિવસ દાદા સોમેશ્વરના પટાંગણમાં ચારે બાજુથી મોતના જયારે ઘમાકા બોલતા હોય છે, મારો મારો જયારે થતું હોય છે, અને એ વખતે દાદા સોમેશ્વરના નાદ
નમો વાય ભૂતાય ધાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ પ્રિયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટી કાટે કસટમ એના નાદ થતા હશે. તેથી આ ધરતીના, ભારતની ધરતીના, ગુજરાતની ધરતીના અને સૌરાષ્ટ્રની ધરતીના યુવાનો, તરવરિયા 18 વર્ણના યુવાનોએ કીધું હતું આક્રમણકારીઓ ગમે એટલા આવે પણ અમારા જ્યાં સુધી છેલ્લું લોહીનું ટીપું અમારા શરીરમાં હોય ત્યાં સુધી દુશ્મનના મૂળિયા નો ઉખેડી નાખી તો ભારતની ધરતીના યુવાનોને કહેવાય ભલા માણસ. એ સંઘર્ષની કેવડી મારે એ કથા તો ખાસ કેવી જ છે. 15 મિનિટની વાત હું અમીરજીને લઈ આવીશ પણ એની પહેલા થોડી વંદના દુહાસન છપાખરા એ કરી લઉં. કારણ કે આપણે આપણા સમય નહીં પણ ખાસ મારે આજ મને ઉમળકો ભાઈ ઓમકારના નાદ તમે અંદર જઈને સાંભળો ને એમ થાય કે સમાધિમાં વયા જવા આપણે. આ આપણી સનાતન પરંપરા છે. જીતુભાઈ હમણાં કીધું ને કે ભાઈ આ ઓમકારના નાદ 72 કલાક સુધી થાહે, મહાઆરતી થાહે, શૌર્ય સભા થાહે, શૌર્ય ગાથા. અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી સાહેબ આપણા બાપ દાદાઓ રામ રામ કરતા, આપણા બાપ દાદાઓ જય માતાજી બોલતા, આપણા બાપ દાદાઓ જય સોમનાથ બોલતા. પણ 500 વર્ષ પછી મહાકાળીના પાવાગઢ મંદિર ઉપર ધજા ફરકાવી મોદી સાહેબ કે लिए એક તાલી તો બનતી હે યાર બધાની. આપણે ભલે કડકડતી ઠંડી હોય સાહેબ હાલે આવતા આવતા મજા આવે. વડાપ્રધાન આમાં આપણે કઈ એવું ઓલું નથી પણ જે હાસુ છે એ ન કઈ તો મજા ન આવે. આવતા હોય તો લાગે ખાવ જ વયો આવશે ને અમુક આવતા હોય ડગુ ડગુ તો આપણે એમ લાગે કોક દોરી જાય છે ખુવાને. હા પણ મજા આવે. અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામનું મંદિરમાં હમણાં ધજા ફરકાવીને હવે આ સોમનાથ સ્વાભિમાન પર્વ જે ઉજવાઈ રહ્યો છે એટલે મને આમ તોરા છૂટે છે. એટલે હું શરૂઆત ત્યાંથી કરું પછી જે આનંદ આવશે એ વાતો કરીશું. પણ હમણાં ધુરંધરમાં એક ગીત આવ્યું સમજાય નહીં પણ સારું છે જે ગાયું છે એને આપણે અભિનંદન આપીએ. આપણે એની ભાષામાં વગાવવામાં ન સમજી એટલે આપણે એમ સંજયભાઈ નો કહી શકીએ ગીત આવું છે કે તેવું છે. બરોબર ગીત સારું જ હશે પણ એક વાત આપણે કહી દઉં એમાં વળી ઘણા કોકો કોળી પાસે અહીંયા પાછા હોય ને એવા ભીંડા ઈ પાછા મીંડ્યા વિડિયા બનાવવાની કે ગુજરાતી કલાકારો ગમે એ બોલીવુડમાં ગીત આવે તો ડાયરામાં એકાદી કડી તરત લઈ લે. પણ ઈ કે હવે આવ્યું છે ધુરંધરમાં ઈ કે ગાવ લ્યો આવા વિડિયા મીંડ્યા બનાવવા. એટલે પછી મને ખબર પડી કોકે દેખાડ્યો મેં કીધું ઈ કલાકારે ગાયું એને આપણે કઈ નહીં તો સારી વાત પણ અહીંયા જે કે એને કહું છું કે અમે ઈ ગીત ગાશું નહીં ગાય એમ નહીં જરૂર ગાવાના પણ પેલા એને કયો કે આ ગાય પછી અમે ગાઈશું. ભાઈ મામા પેલા એને કયો કે આ ગાય ઈ આ ગાય છે તેથી અમે એનું ગીત ગાઈ દઈશું. ધુરંધરમાં ગાયું કયું અહીંયા જે યુદ્ધ થયું હતું એની વાત સીધી શરૂ કરું છું. ગાટા હુકલે હઠીલા જોત પહેરાડીની સામે ગાજે ઢાક ગંજી દૂધ ઉડે સચોટી ઘટા ગીત નામે સચોટી ઝડપે ગતિ વિપાળે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા વિપાળે. ગાટા હુકલે હઠીલા જોત પહેરાડીની સામે ગાજે ઢાક ગંજી દૂધ ઉડે સચોટી ઘટા ગીત નામે ભગોળ વિપાળે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા વિપાળે. મહીપાટ કંબી થાટ હેમરા હે થાટ મળે અસમાના બબેરા ધૂંધળા એરા બીજળા નરાજ કાટ બીજ ભેડા પાટ ભણે અણી ભેડા પાટ ભણી નજા કે અર્થાત બેડા હિકી બાત સુણી ધોમ જાળા બોમ લાગ્યા. જય હો. ભેળું થવાનું છે. ખાલી આવા સારા કાર્યક્રમો હોય અને સારું કરતા હોય એને બિરદાવવાના છે. રાષ્ટ્ર માટે ધર્મ માટે એને આજે આપણે માથા નથી દેવા પડતા પણ એક જેદી વખત હતો આ ધરતી માથે એવા કાળા કોપના ટીટના ટીટ જ્યારે ઉતરતા હતા તેથી ઘરે ઘરેથી યુવાનો તૃણ જેમ લંગરા બંધ નાખે ધરોડ ગન મધ જરા કંધ નાખે મરોડ એક કોણી મારીને હાથીના કુંભાસળને ભાંગી નાખે અને લોઢાની હાકળુને તણખલાની જેમ તોડી નાખે એવા મહાપુરુષોને આ ધરતીએ જન્મ આપ્યા છે. એવા મહાપુરુષો આ યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતરતા હતા એટલા માટે મારે ખાસ મોદી સાહેબ પધારવાના છે કાલે એટલા માટે મારે કેવું છે કે આવતા હોય તો મજા આવે, જોવાની મજા આવે, હાલે આવતા હોય તો. અને અમારા શબ્દોમાં કેવું હોય કારણોના શબ્દોમાં તો કેવી રીતે આવતા હોય મોદી સાહેબ
પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો ગાળ જાળ જાટાળો હાલ્યો તો ડુંગરા દણક મને હાથિયા મૃગરા ધુંગ હાલિયા પ્રતિજા માથે નાગિયા કેતારા કેતા કારેના બણક ફુહુરી લટાળો નથી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશા મોટો ઢાળો કરંતો હુકાર હાથે ફાળ વિકરાળ કાળ અંધો દાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર ધરાણો રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાગણો હોય તો બધી ખાઈ ના ખા અને અમે સાહિત્યકાર તરીકે બોલીએ છીએ સારું કરે છે એના અમે વલ્લભભાઈ પટેલ ને આમ જો ઉભો છે અડીખમ આયા કાળની તાકાત નથી કાળની કે આને હટાવી શકે આ દાદા સોમનાથ ને પટાંગણમાં દરિયાને કાંઠે આવી અને જ્યારે મંદિરને જીર્ણ જોયું તારીખ 13 નવેમ્બર 1947 અને પછી ઈ અહીંયા આવ્યા અને આ જીર્ણ મંદિરને જોયું ને ત્યાંથી દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરીને મહાપુરુષ એમ બોલ્યો તો એ વિધર્મીઓ વિદેશથી આવેલાઓ તમે મારી આસ્થાને તોડવાનો ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ સોમનાથના મંદિરને પૂર્ણ ઊભું કરી અને માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભભાઈ પટેલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ એને કર્યું ને એટલે એની વાતો કરી છે બાકી ગાંઠિયા વંટા વંટા સૂલમાં મોઢા કરી જાય ના રાહડા ન હોય એની થોડી વાતો હોય તમે જુઓ સાહેબ ચંદ્ર આપણે આ તો વેદોમાં આનો ઉલ્લેખ છે પુરાણમાં ઉલ્લેખ છે કે ચંદ્રદેવે મંદિર બનાવ્યું પછી રાવણે બનાવ્યું પછી ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ એને બનાવ્યું પણ એના પછી જે આપણે જેના માટે આજે 1000 નો આ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ 1000 વર્ષનો ગજનીના તીડ જેથી ઉતર્યા હોય છે ચારે બાજુથી મોત થતું હોય છે અને એ વખતે ભીમદેવ સોલંકી આખી કથા કેવા બેહું તો બહુ સમય નથી મારે એક વાર્તા કરવી છે ખાસ કરીને કારણ કે સોમનાથના પટાંગણમાં અને હું તમને આમ ત્યાં એમાં લઈ જઈશ યાત્રામાં તમને લાગે એ વાત હું કરવાનો છું પણ આ તો કોના વખાણ કરવા એમણે અહીંયા લડ્યા કપાણા એટલું નહીં ભીમદેવની સેના પાછા વળ્યા પછી પણ એનું બહુ સેનાનું ગજનીની સેનાનું નુકસાન કર્યું હતું એના કાનડદેવ ચૌહાણ કેટલાના વખાણ કા કુમારપાળ ભીમદેવ સોલંકીએ બનાવ્યું કુમારપાળે બનાવ્યું અહલ્યાબાઈએ મંદિર બનાવ્યું ભોજ પરમાર અહીંયા એક પંચમ રા માંડળી અને સેલે વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી અને આપણા જામ સાહેબ નો બહુ મોટો ફાળો છે 167 જેટલા એન્જિનિયરો તેથી મંદિર માથે મૂક્યા હતા જામ સાહેબ ને આપણે જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ ભલા માણસ આપણી અસ્મિતા ઉપર હું અહીંયા સમય પ્રમાણે મારે નથી નહીતર હું આમ તમને ચિત્ર ઊભું કરી દઉં આખું મને હું કામ પોરહના પલ્લા છૂટે છે મારો બાપ તમે સતત ટાઈટમાં બધા ઉભા છો જીતુભાઈ આ બધા કાયમ સાંભળે છે એટલે અમે આ ઇતિહાસોની વાતો નકર જેવા તેવા તમારાથી બોલાય નહીં કાયમના માટે પ્રોગ્રામમાં કઈ એવો વખત આવશે સ્ટેજ થી નીચે ઉતરી જાઉં બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ હા કારણ કે આ તો આ મહાપુરુષોની ધરતી છે એટલે આ અદ્ભુત ને અકલ્પનીય આ ઓમકારના નાદ 72 કલાકોથી થાય છે એ તો આમ એમ થાય પાછું આવીને બેસી જાય એમ હવે તો હા અને જીતુભાઈ ઘરે હું તો હવે અખતરો કરવાનો છું આ ઘડીક બેઠા એમ લાગ્યું કે આપણે ઘરે પૂજા કરતા નકર આપણે પૂજા કરતા પણ આ ઓમ કરીને બેહવા જેવું છો આપણે હટાણે છે દુનિયા પાસે બેહી છે પ્લેનમાં બેહી ગાડીમાં બેહી ભાઈબંધો પાસે બેહી ઓફિસમાં બેહી ઘરે બેહી રૂમમાં બેડરૂમમાં બેહી પણ આપણી પાસે નથી બેહતા આ આપણી પાસે બેહવા માટે આપણા વડાપ્રધાનજી પ્રોગ્રામ કરી રહ્યા છે હજી એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ એટલે કહેવાનો અર્થ હારા કરે અને વાતો કરવી જોઈએ હમણાં મારે નથી વધારે કેવું હમણાં એક નાનકડો વિડીયો મને કોઈ દેખાડ્યો બહુ સારા માણસ ઈ એમ કહેતા હતા કે કલાકારો કે કોઈ જ્ઞાતિના ન હોય એવું કઈ ન હોય કે તો ફલાણી પાર્ટીને ક્યાં વખાણ કર્યા ઈ કે એવું ન હોય હવે ફલાણી પાર્ટીના વખાણ નહીં વધારે કોઈ થાય માફ કરજો પણ વખાણની વાત તો વધે રહી એનું નથી વધારે કહેતા ઈ સારું છે એમાંય ઘણું કહેવાય પહેલી વાર દાદા સોમનાથ નું મંદિર થતું હોય અને રાષ્ટ્રપતિને એમ કે તમારે ન જવું જોઈએ ત્યાં એના અમે બપોર પછી ખાઈને નામ લેવું જેને જે થવું હોય કરી લે અમારે એની જરૂર નથી આ જાહેરમાં કહું છું અને આમાં બધા સમજદાર સમજે છે આ તો નથી કેતા એ અમારી મર્યાદા છે એ કહી દઉં એટલે આમાં મારે નથી વધારે ઘણું બધું છે આમ આવશે હજી તો પણ સાહેબ જે સારું કરે છે સાહેબ અને ચારે બાજુથી ઓપરેશન સિંદૂર ને કેમ આપણે ભૂલાય સાહેબ આપણી સેના આજે હું કાયમ ડાયરામાં કહું છું કે આપણા દેશના યુવાનો હિમાળા માથે કાયમના માટે જાગે છે એટલે ડાયરામાં તબલું બેંજો વાગે છે ભલા માણસ એને કેમ ભૂલાય હા એટલે કહેવાનો અર્થ મારો એ છે કે ક્રાંતિનો આ દેશ છે પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ થાય નકર આપણા ધાબા પર કોઈ પથારી કરે
વાયડાઈ ન હોવી જોઈએ પાછી. વાયડાઈમાં ને ક્રાંતિમાં ફેર છે. બેન ભેળા કરી દે ઈ ખોટું કહેવાય. વાયડાઈ કરવી હેલી, ક્રાંતિ લઈ આવી બહુ અઘરી. વાયડાઈ છે ને પોલીસ બે ડંડા નાખે હેઠી આવે પણ ક્રાંતિ તો ઇન્કલાબ જિંદાબાદ, ફાંસીને માસડે લટકી ગયા ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ ત્યાં સુધી નીચે ન આવે. આ એની વાત છે. એટલે મોદી સાહેબ માટે કહેવાનું મન થાય, પંજા નાખતો આવ્યો સિંહ ડાલામતો ગાળ ઝાડ જાડાળો હાદિયો દેતો ડુંગરા દણક નાને હાથિયા મૃગરા દૂધ હાદિયા પૃથ્વી માથે લાગિયા કેતારા કેતા કારેના બણક ભૂહુની નટાળો બધી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોટ ઢાળો કરંતો ઉતાર હાંધે પાળો જીક રાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક ધાપે હાંધિયો શિકાર અને ધરાણો રસના ધારે ભૂલથી ના પારે આ તો સોમનાથના દાદાના સાનિધ્યમાં જીતુભાઈ મને બહુ હમણાં વાત કરી. મેં કીધું ધીરે ધીરે હું કહીશ તમને. એમણે એમ કીધું કે આપણે બધા કલાકારો આપણે બધા એમ સોમનાથ દાદાના ખોળામાં આવ્યા છે. આમ સારી વાત, એના ખોળામાં જ કહેવાય. પણ જીતુભાઈ મને કે એનો ખોળો ક્યાં નથી કયો. હવે ઈ જોવા જાય તો એમ થાય ને, બ્રહ્માંડ જય જય મહેશ શંકર જટાલ કંધર્પ જલંધર ચિદુર કાલ ગંગા ગિરી જય જય ગિરીશ ગજ દેવ મહાનટ અખિલ રચના પ્રરોપ જય શંકર. પણ મને ખાલી અચાનક તો મને યાદ આવ્યું એટલું કહી દઉં જીતુભાઈ. મહાચેતના 12 જ્યોતિર્લિંગ માના એ પેલું જ્યોતિર્લિંગ હોય તો બ્રહ્માંડની, યુનિવર્સની, જે આપણે આમ ઘણા આપણે મારા જેવા ફાકા ફોજદારી કરીને પડતા હોય ને, આમ કરી નાખું તેમ કરી નાખું, એને હું ઘણીવાર વિચાર મને થાય કે આખા યુનિવર્સમાં જે આખા સૌર મંડળ ને આખા ગ્રહ પછી ગ્રહ, ગ્રહ પછી ગ્રહ ને આખું બ્લેક હોલ ને આખું બ્રહ્માંડ ને આ બધું વિજ્ઞાન ને અટાણ આપણા શાસ્ત્રોમાં તો છે જ, પણ એ બધું જોઈને તો છેલ્લે પૃથ્વી રાય જેવડી છે. મોટા ગ્રહ એ બધું જોઈને તો રાય જેવડી પૃથ્વી. હવે આવડા બ્રહ્માંડમાં રાય જેવડી પૃથ્વી, અને ઈ પૃથ્વીમાં ભારત, એમાં ગુજરાત, ઈ ગુજરાતમાં આપણો જિલ્લો, એમાં આપણો તાલુકો, એમાં આપણું ઘર, એમાં આપણો બેડરૂમ, એક રૂમ ને એમાં બેડરૂમ ને એને ખૂણે આપણે હળેલ બેઠા પાછા બેઠા બેઠા કઈ તોડી નાખું, વીખી નાખું, કાંઈ ન તૂટે. પણ બ્રહ્માંડ નો બાપ મહાદેવ ભોળિયો નાથ, એ આ આખું યુનિવર્સ હોય કે આખું બ્રહ્માંડ હોય ને, એ બ્રહ્માંડ ને ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. એક કોળિયામાં 3 ભુવન ને ખાવા વાળો પણ આ છે, ઉપજાવા વાળો પણ આ છે. એટલે જીતુભાઈ મને એટલું ખાલી યાદ આવે છે કે એના ખોળામાં કદાચ એટલે આપણે કહેતા આખા બ્રહ્માંડની ચેતના બધે ભોળાનાથનો ખોળો છે, પણ એ ચેતનાની ઉત્થાન ઉત્પત્તિ આ સોમનાથમાંથી થઈ છે, એટલા માટે આપણે એને કદાચ ખોળો કહેતા છું. જય જય મહેશ શંકર જટાલ કંધર્પ જલંધર ચિતુર કાલ ગંગા ગિરીશ જય જય ગિરીશ ગજ દેવ મહાનટ અખિલ રચના પ્રરોપ જય શંકુરુદ્ર, રચના પ્રરોપ જય શંકુરુદ્ર, શિવ જય અનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ જય દત્ત ભોગ જય સારક સરિત જય ઉર્ધલય. અને આ સોમનાથ તમે જુઓ, પાવાગઢ જુઓ, તમે આબુ જુઓ, તમે કોકદીક વરુડી નડેશ્વરી જાયજો, નવઘણ ને જ્યાં માં વરુડીએ પરચો આપ્યો તો ત્યાં જાયજો. કોઈ એમ કેતું હોય મોદી સાહેબ હું કર્યું, મોદી સાહેબ જેટલા જાગે એટલી કલાક ખાલી કોક જાગી બતાવે પછી વાત કરજો બીજી વધારાની. ઈ આ આપણે દેખાય કે નહીં, કચ્છનું રણ હતું ને અટાણે જુઓ, દ્વારકા જુઓ, જો દ્વારકા હજી, હા હા, એટલે મને યાદ આવે દ્વારકા વાળો. દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. કૂડો દેવનો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી તો પીઠ કૂડો અહંકાર, કૂડો હે કોરંબ અંગ પવન જમાવ કૂડો પીર ધાર નહીં કૂડો એક ही ગોપા.
તરફ જાઉં પણ થોડા મને જુવાનડાઓ આમ સતત આ બધા ઊભા છે ને તો એક બે ગીતો મને એને મોજ કરાવી દો એટલા માટે આ બધા એનું વાલપ છે એટલે વાલા આ તો વાલપ નું છે પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું ફોટી ગયા બાકી રાંકા રોતા રિયા ભૂંદાણ મોય ભૂદરા વાલા આ તો વાલપ નું છે વાણ એને પાર તું તાર આ તો વાલપ નું છે વાણ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા મારે સોમનાથ જવાના કોડ સૈયર માતા ઉમિયાને લાગુ પાય સૈયર અને અમારે ભગામાં બેઠા એટલે મને યાદ આવે છે આહા સાહેબો સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો આહા સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો હું ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડવી આ ઘડીક વાર રમી લ્યો નગર બજાર જા નગર બજાર જા મારો ધોતા મુકે તોય ચડીને મેળલા બોલે બજાર આવરે હલી સાબેણ નગર બજાર એકલા પડી ગયા ફોન પૂરો થાય એટલે કે સરકારી આહા જય હો બાપો બાપો
હોનલ 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 સોમનાથ શિવજીનો ડમરો ડમ ડમ વાગે ડમરો ડમ ડમ વાગે શિવજીનો ડમરો ડમ ડમ વાગે થોડા લઈ આવવા છે વાત કરવી પણ આ થોડા ગીતો પણ હવેનું ગીત મારું સમગ્ર ગુજરાત ભારત દુનિયાના કોઈ દેશમાં અમેરિકા હોય કનાડા હોય આફ્રિકા હોય ઓસ્ટ્રેલિયા હોય લંડન હોય ડાયરો હોય કે ગરબા હોય મારું આ ગીત બધે કહેવાય છે દ્વારકાધીશનું એટલા માટે નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન બાપો બાપો આવી ટાઈટમાં છે ભૂગ્યો કાનોડા 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 કાંકરીને માર મારો દિલ જાવે
શ્રી પધાર્યા છે, એમની સાથે બધા મહેમાનો પધાર્યા છે. પણ જીતુભાઈ, આપ કૌશિકભાઈ, આપ તમે ભાગ્યશાળી છો. 1000 વર્ષના સંઘર્ષ પછી આ ભવ્ય આપણો આવડો મોટો સ્વાભિમાન ઉત્સવ ઉજવાતો હોય, સોમનાથ સ્વાભિમાન ઉત્સવ, અને એની વ્યવસ્થા મેં જોયું. જીતુભાઈ ઋષિકુમારોને એક એકને પૂછતા હતા, ઓઢવાનું બરાબર છે ને, વ્યવસ્થા બરાબર છે ને ત્યાં બધાયને, અને એક એકને એમ કહેતા હતા કઈ તકલીફ નથી ને. આવડી મોટી વ્યવસ્થાને એકવાર જોરદાર તાળીઓથી આપણે સોમનાથ ટ્રસ્ટને અને આખી વ્યવસ્થા આપને બધાયને વધાવીએ. ધવલભાઈ પધારો, દાદા પધારો. કાનોડા કાંકરીની માર મારો દીવ જાવે, હા